મિત્રો આજે દરેક વ્યક્તિ પોતાના મનની અંદર કોઈક ના કોઈક પ્રશ્ન યા કોઈના કોઈ વ્યથા લઈને ઘૂમતો હોય છે, યા તો મનની અંદર હંમેશા કોઈક ના કોઈક મૂંઝવણ હોય છે યા સવાલ હોય છે જે મોટાભાગે કોઈને કંઈ પણ નથી શકતો હોતો અને મનમાં ને મનમાં રીબાતા હોય છે. આપણા બધાની અંદર બહુ બધા આવા માણસ હોય છે કે જેમની અંદર બહુ બધા સવાલ હોય છે, જીવન વિશે, પોતાની પર્સનલ લાઈફ વિશે, ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ હોય કે ગમે તે ટાઈપના પ્રોબ્લેમ હોય. પણ અત્યારના જમાનામાં તમે એક વસ્તુ જુઓ ને તો એક પણ માણસ તમને એવો જોવા નહીં મળે કે જેને કોઈના કોઈ પ્રોબ્લેમ ના હોય યા તો પ્રોબ્લેમ પ્રૂફ કોઈ માણસ હોય. અત્યારે અહીંયા દરેક વ્યક્તિના લાઈફમાં કંઈક ના કંઈક પ્રોબ્લેમ તો છે જ, પણ પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમ નથી, પણ એકચ્યુઅલ પ્રોબ્લેમ એ છે કે પોતાનો પ્રોબ્લેમ કોઈને કહી નથી શકતો યા કોઈના આગળ વર્ણવી નથી શકતો. બસ પોતાના મનમાં ને મનમાં દુઃખ લઈને આપણે લોકો ફરતા હોઈએ છીએ, કોઈને આપણે કશું કહી નથી શકતા હોતા. તો છેલ્લો મારો એક વિડીયો મેં અપલોડ કર્યો હતો ચેનલની અંદર, તો એમાં મારા એક મિત્રની કોમેન્ટ આવી હતી. એમાં એમનું પ્રશ્ન અંદર એ હતું, એમને મને એવું પૂછેલું કે આપણે બધા લોકો બીજાનું હંમેશા ભલું ઈચ્છતા હોઈએ છીએ કે તો પછી કેમ બધા માણસો આપણા વિશે ખરાબ વિચારે છે, આપણું સારું નથી ઈચ્છતા હોતા. પ્રશ્નનું ઉપર ફરી રિપીટ કરી દઉં તો તમને આઈડિયા આવી જાય કે જીવનમાં તમે જોતા હશો કે આપણે સારા હોઈએ તો આપણે શું વિચારીએ કે આપણે સારા હોઈએ તો આપણે ઘણી ખરી વાર સારા માણસની એક ખૂબી કહો યા એની માઇનસ પોઈન્ટ કહો કે આપણે સારા હોઈએ ને તો આપણે મોટાભાગે એવું વિચારીએ છીએ કે દુનિયા આખી સારી જ છે. આપણે બધાનું સારું વિચારતા હોઈએ, બધાનું ભલું વિચારતા હોઈએ, તો આપણે એવું સમજીએ કે લોકો પણ આપણું સારું જ વિચારતા હોય છે, લોકો આપણું ખરાબ નથી વિચારતા હોતા. પણ એ ઘણી ખરી વાર આ વાત એટલી સાચી નથી હોતી વ્યવહારિક જીવનમાં, કે તમે પણ અનુભવ કર્યો છે કે જે પોતાના સ્વજનો હોય, મિત્રો હોય, તમે એમનું હંમેશા ભલું ઈચ્છતા હોય, તમે એમનું હંમેશા સારું જ કર્યું હોય, તમે એમના બધા કામો કર્યા હોય, એમ છતાં પણ આ લોકો તમારું સારું નહીં જ ઈચ્છે, તમારું ખરાબ જ વિચારશે. તો એ મારા મિત્રનો પ્રશ્ન એ હતો કે આવી પરિસ્થિતિમાં યા આવી જ્યારે અવસ્થા આવે યા આવી સિચ્યુએશન આવે ત્યારે આપણને શું કરવું. તો એના વિશે હું તમને થોડા મારા અંગત વિચારો રજૂ કરીશ. તો પ્રોપર નાનકડું ઉદાહરણ આપીને હું તમને જે વાતનો સારાંશ સમજાવીશ. તમે પેલી એક વાર્તા સાંભળીએ છીએ, એક મહાત્મા હોય છે જે નદી કાંઠે બેઠા હોય છે અને ત્યાં એક દલદલ હોય છે, અને મહાત્મા જોયું છે કે દલદલની અંદર એક વીંછી ફસાયેલો હોય છે. તો મહાત્મા વારે ઘડીએ પેલા વીંછીને પકડીને બહાર કાઢે છે, કેમ કે દલદલમાં ફસાઈને હાલત એવી છે કે જ્યારે વીંછી મરી જશે તો મહાત્મા એના પર દયા કરીને વીંછીને બહાર કાઢે છે. તો એ વીંછીને મહાત્મા જેટલી વાર બહાર કાઢે છે ને એટલી વાર વીંછી મહાત્માને ડંખ મારે છે. તો પણ પછી મહાત્મા પોતાની જગ્યા પર શાંત બેસી જાય છે. પછી વીંછી ફરીથી પોતાના લક્ષણના લીધે પાછો એ દલદલમાં જાય છે. તો મહાત્મા ફરીથી વીંછીને બહાર કાઢીને દલદલની બહાર કાઢે છે. તો વીંછી ફરીથી મહાત્માને ડંખ મારે છે. તો બાજુમાં ઊભેલા મહાત્મા શિષ્યોએ પૂછ્યું કે મહાત્મા કે ગુરુજી, તમે આ વીંછી તમને વારંવારી ડંખ મારે છે તો તમે એને દર વખતે કેમ દલદલમાંથી બહાર કાઢો છો? તો મહાત્મા ખૂબ જ સરસ ઉદાહરણ આપે છે, ત્યાં બોધ આપે છે પોતાના શિષ્યોને કે વીંછીનો જે સ્વભાવ છે ડંખ મારવાનો, અને મહાત્માનો સ્વભાવ છે પરોપકાર કરવાનો કે બીજાનું ભલું કરવાનો. તો વીંછી એનો ડંખ મારવાનો સ્વભાવ નથી છોડી શકતો, તો હું મારો પરોપકાર કરવાનો સ્વભાવ હું કેમ છોડી શકું? તો આપણે આવું સમજવું કે ઘણા ખરા લોકોનો સ્વભાવ જ એવો છે કે તમારી ઈર્ષ્યા કરવાનો, તમારું ખરાબ વિચારવાનો. એ લોકો એમનો ખરાબ સ્વભાવ નથી છોડી શકતા, તો આપણે આપણો સારો સ્વભાવ શું કામ છોડવો પડે? અને એ લોકો બધા લોકોનો ખરાબ વિચારે તો સમજી લો કે ભાઈ આપણે જ પછી એમની જેમ એમનું ખરાબ વિચાર્યું તો આપણા અને એમનામાં ફરક શું હોય? તો અહીંયા પેલું કહેવાય છે ને કે દરેક વ્યક્તિ પોતાની આદત, પોતાના સ્વભાવથી મજબૂર હોય છે. તો દરેક માણસને પોતાના સંસ્કાર હોય છે, અને ઘણી ખરી વાર લોકો આપણું સારું ના વિચારતા હોય. ભલે તમે એમનું સારું, તમે એમને પૈસે ટકે મદદ કરતા હોય, ખરાબ પરિસ્થિતિમાં તમે એમને મદદ કરતા હોય, તમે હંમેશા એમનું ભલું જ વિચારતા હોય, પણ આવી પરિસ્થિતિમાં એવું પણ બની શકે છે ઘણીવાર કે તમે એમના કરતો તમારી જોડે પૈસા કે તમારી લાઈફસ્ટાઈલ કે તમે સામાજિક લેવલે તમે એમના કરતાં ઘણા સારું જીવન જીવી રહ્યા હોય, ત્યાં તમારો હોદ્દો થોડો વધારે હોય એમના કરતાં. તો આવા લોકો ઘણી ખરી વાર ઈર્ષ્યાવશ પણ તમારું ખરાબ વિચારતા હોય છે. એ લોકો એવું નથી વિચારતા હતા કે કોઈ પણ માણસ આગળ આવે છે, કોઈ પણ માણસ પૈસાવાળો હોય છે, એ તમને મદદ કરે છે, એ વ્યક્તિ આગળ છે તો કાલે ઉઠીને મને જ કામ લાગશે. પણ એ લોકો એવું નહીં વિચારે કે ના, અત્યારે દરેક લોકોને કેવું છે કે કોઈ પણ વ્યક્તિ મારા કરતો વધારે આગળ ના હોવું જોઈએ અત્યારે. એટલે મિત્રો, જો તમે પણ આવું વિચારતા હોય ને કે આપણે લોકોનું ભલું વિચારીએ છીએ, આપણે લોકોનું સારું વિચારીએ છીએ, તો લોકો આપણું કેમ સારું નથી વિચારતા હોતા? પણ મિત્રો,
સારું ખોટું વિચારવું એ આપણા હાથની વાત છે. તમે લોકોનું સારું વિચારો, તમે લોકોનું ભલું કરો, તો એનો હિસાબ ઉપરવાળો તમને આપશે. તમે લોકોનું ખરાબ વિચારશો કે લોકોનું સારું વિચારો, તો એનાથી તમે લોકોની પરવા ના કરો, તમે ઈશ્વરની પરવા કરો કે તમે સાફ દિલના છો, લોકોનું ભલું કરો છો, તો તમે એનો હિસાબ તમને ઉપરવાળો આપશે. કેમ કે એક બધી કહેવત છે ને, કર ભલા તો હોગા ભલા. એવું છે કે ભાઈ આપણે જેવા બીજ વાવશું તો આપણને એવું જ મળશે. આપણે લોકો માટે સારું કરીએ છીએ, સારું વિચારીએ છીએ, તો કુદરત પર પ્રકૃતિ આજ તો કાલે આપણા માટે આપણે સામે જ આપશે. તમે લોકોનો વિશે ખરાબ વિચારો તો તમે એવી આશા રાખો કે તો તમારી સાથે જોડે સારું થશે. હંમેશા તમે લોકો જે સારું વિચારો તો કુદરત ઈશ્વર તમારી જોડે ન્યાય કરશે. તો લોકોની પરવા ના કરો, બસ તમે તમારા કાર્યમાં લાગેલા રહો, સારું કર્મ કરો, લોકોનું હંમેશા સારું વિચારતા રહો. જે બીજાનું હંમેશા સારું વિચારે છે ને વગર સ્વાર્થે, તો કુદરત હંમેશા એની જોડે સારું જ કરે છે. કદી કોઈ ખરાબ થવા જતી નથી. હંમેશા ઈશ્વરના યા કુદરતના અટૂટ નિયમને યાદ રાખો કે કર ભલા તો હોગા ભલા. લોકો ભલે તમારી જોડે ખરાબ વિચારે પણ તમારું ખરાબ થશે નહીં. કોઈના ખરાબ વિચારવાથી જો આપણું ખરાબ થતું હોય ને, તો અત્યારે બોર્ડર ઉપર આટલા શસ્ત્ર આર્મી કોઈ જરૂર ના હોય. બસ તમે લોકોનું સારું વિચારો, તો તમારું સારું વિચારવું એ તમારા સારા કરેલા કર્મો ભૂમિ પડે તમારી જોડે પાછા આવશે. એટલે જે લોકો તમારું ખરાબ વિચારે છે એ જોઈ લો, યા તમે જોઈ લેજો કે હંમેશા તમારાથી પાછળ જ છે. જીવનમાં ક્યારેય પણ એ લોકો પ્રગતિ નહીં કરે અને ઈર્ષ્યાવશ એ લોકો અંદર હંમેશા बढ़તા રહે છે. પણ તમે કોઈનું સારું વિચારશો, સારું કરશો, તો તમે અંદરથી એક શાંતિ અને સુખનો અહેસાસ થશે. તો હંમેશા સારું વિચારો, એના વિચારો કે લોકો તમારા વિશે શું વિચારે. બસ.